નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ. બહારપરા વિસ્તારમાં રહેતો પરિવાર અમદાવાદ ખાતે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં ગયું હતું, ત્યારે તસ્કરો કસબ અજમાવી ગયા. મહુવાના બહારપરા વિસ્તારમાં રહેતો પરિવાર અમદાવાદ ખાતે ચાલતા પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં ગયું હતું. તે દરમિયાન બંધ મકાનના તાળા તોડી તસ્કરો ઘરમાં પ્રવેશી કબાટ અને પટારામાંથી સોના ચાંદીના ઘરેણાં અને રોકડ રકમ મળી કુલ ₹9,29,000ની માલમત્તાની ચોરી કરી નાસી છૂટ્યા હતા. આ બનાવ અંગે મહુવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ મહુવાના બહારપરા મહાલક્ષ્મી મંદિર પાછળ આવેલ બચુ ભગતવાળા ખાંચામાં સંયુક્ત પરિવારમાં રહેતા અને જનતા પ્લોટ વિસ્તારમાં હાર્ડવેરની દુકાન ધરાવતા અશોકભાઈ કાબાભાઈ ભાલરિયા પરિવાર સાથે અમદાવાદ ખાતે ચાલતા પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં ગયા હતા. તે દરમિયાન બંધ મકાનમાં લોખંડના ડેલાનું તાળું તોડી ઘરમાં પ્રવેશેલા તસ્કરો અશોકભાઈ, તેના ભાઈ સુરેશભાઈ અને માતાના રૂમમાં રાખેલ લોખંડ કબાટ અને પટારામાં રાખેલ રોકડ રૂપિયા, સોના ચાંદીના ઘરેણાં મળી કુલ ₹9,29,000ની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે અશોકભાઈએ મહુવા પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મહુવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રિપોર્ટર ભાવેશભાઈ ચૌહાણ, આઝાદ મીડિયા લાઈવ, મહુવા.